સામાન્ય રીતે ચોમાસામાં મગફળીનું સૌથી વધારે વાવેતર થાય છે અને નવરાત્રી દરમિયાન લીલી મગફળીની આવક જોવા મળતી હોય છે. આ દરમિયાન લોકો માંડવીના ઓળાની મોજ માણતા હોય છે, પરંતુ પોરબંદરની બજારમાં ઉનાળુ મગફળીની આવક જોવા મળી રહી છે. ખાસ કરીને ગોંડલથી લીલી મગફળીની આવક જોવા મળી રહી છે. હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજી અને કેસર કેરીની આવક જોવા મળી રહી છે. ઉનાળાના સમયમાં લોકો કેરીનો સ્વાદ માણે છે, તો હાલ ઉનાળુ મગફળીની આવક જોવા મળી રહી છે. પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડમાં હાલ લીલી મગફળીની 700 કિલોની આવક જોવા મળી છે અને તેમનું વહેંચાણ પણ થઈ રહ્યું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જોવા મળી રહી છે. વેપારી કેતનભાઈ રાયચુરાના જણાવ્યા અનુસાર ગોંડલ પંથકમાંથી મગફળીની લીલી આવક જોવા મળે છે અને ભાવ ₹35 થી 45 જેવો જોવા મળે છે. બજારમાં ₹100 કિલોના ભાવે વહેંચાણ થઈ રહ્યું છે. ખેડૂતોને પણ હાલ સારા ભાવ મળી રહ્યા છે અને લોકો લીલી મગફળીનો પણ સ્વાદ માણે છે. પોરબંદર જિલ્લામાં ખરીફ પાકમાં સૌથી વધારે મગફળીની વાવેતર થાય છે અને શિયાળાના સમયમાં લીલી મગફળીની આવક જોવા મળે છે, પરંતુ ઉનાળામાં મગફળીનું ખાસ કોઈ વાવેતર થતું નથી. આથી ગોંડલ પંથકમાંથી આવતી લીલી મગફળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે. હું માર્કેટ યાર્ડમાં ખોડિયાર ટ્રેડર્સમાં વેપાર કરું છું. અત્યારે ઉનાળુ માટમાં મગફળી ચાલુ થઈ ગઈ છે. અત્યારે ડેઇલી સમજો ને કે 60-70 બાચકા મગફળીને આવે છે, ગોંડલથી આવે છે. જે અત્યારે વેપાર થાય છે 35 રૂપિયાથી કરીને 45 રૂપિયા સુધી વેચાય છે. માલ પ્રમાણે વેપાર થાય છે ને જે મગફળી આવે છે એ આવે પણ બહુ સારી ને બધાય ગ્રાહક પસંદ કરે છે ને લઈ જાય છે ને બધાય પૈસા એમાં પણ કમાય છે. હવે સમજી લો ને કે બહુ જાજો ડિફરન્સ નથી. જે પહેલાંથી બધી માંડવી આવતી, મગફળી આવતી, ત્યારે સમજો ને કે 35 થી 40 રૂપિયા સુધી 45 રૂપિયા સુધી વેચાતી. અત્યારે પણ એ જ ભાવમાં વેચાય છે. અત્યાર સુધી કેરી આવે છે વધારે એટલે મગફળીને ઓછું માન આપે તો પણ મગફળી બધા લઈ જાય છે અને વેચાય છે.